નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શીતલ ભટ્ટી નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ સ્કૂલ ગ્રુપની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે 8મા ધોરણના સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 9, ચેપ્ટરનું નામ છે ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ. અગાઉ આપણે જોઈ ગયા છે કે અંગ્રેજો છે એ ભારતની અંદર આવ્યા, બરાબર. હવે અંગ્રેજોના આગમન પહેલાં ભારત છે એ સોને કી ચીડિયા કહેવાતું. આ વાત આપણે પણ જાણીએ છીએ કે એ સમયની અંદર મરી મસાલા, તેજાના, મલમલ, સુતરાઉ કાપડ, બરાબર, રેશમી ગળી, આ બધી વસ્તુ છે એની માંગને લઈ અને જે વિદેશી પ્રજા યુરોપિયન પ્રજા છે એ ભારતની અંદર વેપાર કરવા માટે આવી અને ધીમે ધીમે કરતાં તો કે ભારતની અંદર પોતાનું સામ્રાજ્ય છે એ સ્થાપી દે છે, પોતાનું શાસન સ્થાપે છે. અને 1857ની અંદર જે એક સ્વાતંત્ર્ય સંગ્રામ એટલે તો કે અંગ્રેજોની સામે જે યુદ્ધ થાય છે, બરાબર છે. તો સ્વાતંત્ર્ય સંગ્રામ છે જે સ્વતંત્રતા મેળવવા માટે એક સંગ્રામ, એક યુદ્ધ છે એ થાય છે. એ આપણે આ ચેપ્ટરની અંદર ભણવાનું છે, બરાબર છે. 1757થી 1857 જો અંગ્રેજો ભારતમાં આવ્યા અને ભારતની અંદર એનું પહેલું યુદ્ધ, બરાબર, કયું હતું તો કે પ્લાસીનું યુદ્ધ 1757ની અંદર. ત્યારથી લઈ 1857 100 વર્ષના સમયગાળાની અંદર અંગ્રેજોના આગમન બાદ ભારતની અંદર જે પરિવર્તન આવ્યું, બરાબર છે. અંગ્રેજોએ પોતાનું સામ્રાજ્ય ફેલાવી દીધું, જેના લીધે તો કે લોકોની આર્થિક, સામાજિક, રાજકીય બધી બાબતો જે છે એની અંદર ક્યાંક ને ક્યાંક લોકો છે એ સંકળાયેલા જોવા મળે છે. લોકો જે છે તો કે એની અંદર જે અંગ્રેજોનું જે શાસન છે એની જંજીરમાં ધીમે ધીમે કરતાં ઝઘડાતા જાય છે. એટલે હવે અંગ્રેજોની સામે ભારત દેશની અંદર તો કે આપણા જે સ્વાતંત્ર્ય સેનાનીઓ છે, બરાબર છે, જે અંગ્રેજોની સામે યુદ્ધ કરે છે, સ્વાતંત્ર્ય સંગ્રામ જાહેર કરે છે. અને એની અંદર તો કે પ્રથમ શહીદ આપણે મંગલ પાંડે છે એને ગણવામાં આવે છે. પ્રશ્ન પૂછાય છે કે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ શહીદ કોણ હતું તો કે મંગલ પાંડે, બરાબર. એટલે આ રીતે ઘણા બધા જે કોઈ પણ સ્વાતંત્ર્ય સેનાનીઓ છે એના વિશે આપણે આ ચેપ્ટરની અંદર માહિતી મેળવવાની છે. જો એકતા હોય એ સમયની અંદર આ જે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ થયો ત્યારે જો બધા રાજ્યો એક થઈ અને અંગ્રેજોની સામે લડ્યા હોત તો ત્યારે આપણને તો કે અંગ્રેજોની સામે આઝાદી મળી ગઈ હોય. પણ ઘણા બધા એના કારણો છે જેના લીધે તો કે 1857નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ છે એ નિષ્ફળ ગયો, બરાબર છે. તો સૌથી પહેલાં આપણે આ ચેપ્ટરની અંદર જોવાનું છે કે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ ઉદ્ભવ થવાનું કારણ શું હતું, શા માટે 1857નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ છે એ થયો, બરાબર છે. તો આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ. ભારતમાં યુરોપિયન પ્રજાના આગમન અને ખાસ કરીને ભારતમાં બ્રિટિશ શાસનની નીતિ રીતિના પરિણામે રાષ્ટ્રવાદનો ઉદ્ભવ થયો, બરાબર. ખાસ કરીને ભારતની અંદર જે યુરોપિયન પ્રજા એટલે અંગ્રેજો આવ્યા અને બ્રિટિશ શાસનની બ્રિટિશરો છે એની જે રીતિનીતિ હતી એના પરિણામે ભારતની અંદર જે રાષ્ટ્રવાદ છે એનો ઉદ્ભવ થયો. ઈસવીસન 1857માં ભારતમાં એક મહત્ત્વની ઘટના બની. આ ઘટનાને ભારતના રાષ્ટ્રવાદના ઉદયના મહત્ત્વના પરિબળોના પ્રથમ ઘટના તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. ઈસવીસન 1857માં એક મહત્ત્વની ઘટના બની, એક મહત્ત્વની બાબત બની અને આ જે બાબત બની એ ઘટનાને ભારતના રાષ્ટ્રવાદના ઉદયનો એટલે ભારતની અંદર જે રાષ્ટ્રવાદનો ઉદય થયો, રાષ્ટ્રવાદની શરૂઆત થઈ એ માટેનું પ્રથમ પરિબળની ઘટના છે એ તરીકે ગણવામાં આવે છે. હવે જોઈએ ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદ્ભવના કારણો. ભારતમાં અંગ્રેજોએ સત્તા મેળવવા માટે અપનાવેલી દમનકારી કૂટનીતિના કારણે ભારતમાં બહોળા પ્રમાણમાં ઊભો થયેલો અસંતોષ એ 1857ના સંગ્રામનું મુખ્ય કારણ હતું, બરાબર. એનું મુખ્ય કારણ શું હતું સ્વાતંત્ર્ય સંગ્રામનું તો કે અંગ્રેજો છે એ ભારતની પ્રજા ઉપર સત્તા મેળવવા માટે દમનકારી મારકૂટ, શોષણ, બરાબર, આ બધી બાબતો જે છે એ કરતા હતા. અને એના કારણે ભારતના જે લોકો છે એમાં બહોળા પ્રમાણમાં એટલે વધુ પ્રમાણમાં અંગ્રેજોની સામે અસંતોષ ઊભો થયો અને આ અસંતોષ એ 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું મુખ્ય કારણ હતું. આ અસંતોષ કેમ ઊભો થયો તેના વિગતવાર કારણો હવે આપણે જોઈએ, બરાબર. શા માટે અંગ્રેજોની સામે ભારતની પ્રજા છે એનો અસંતોષ ઊભો થયો તો એના માટેના જે કારણ છે એ આપણે જોઈએ. તો એમાં પહેલું કારણ છે સામાજિક અને ધાર્મિક કારણ. સામાજિક એટલે સમાજને લગતું અને ધાર્મિક એટલે ધર્મને લગતું. તો જોઈએ એમાં
કંપની સરકારે સામાજિક સુધારણાની જે રીત અપનાવી હતી તેણે લોકોમાં ભય ઊભો કર્યો. તેમને લાગ્યું કે કંપની સરકાર ઇરાદાપૂર્વક ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવી ભારતના ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરવા માંગે છે. કંપની સરકાર એટલે અંગ્રેજ સરકાર, બરાબર. અંગ્રેજ સરકારે જે સામાજિક સુધારણાની જે રીત અપનાવી હતી એનાથી લોકોની અંદર એક ભયનો માહોલ ઊભો થયો. કઈ સામાજિક સુધારણા અપનાવી હતી અગાઉ આપણે જોઈ ગયા કે ભારતની અંદર સતી પ્રથા જેવો જે કાયદો હતો એ બંધ કર્યો, બરાબર. વિધવા પુનર્વિવાહ, કોઈ પણ સ્ત્રીનો પતિ અવસાન પામે તો સ્ત્રી છે એ ફરી પાછા લગ્ન કરી શકે, આવો કાયદો છે એ વિલિયમ બેન્ટિકે ફરી પાછો શરૂ કર્યો. એટલે વિલિયમ બેન્ટિકે આ જે કાયદો શરૂ કર્યો ત્યાર પછી તો કે સ્ત્રીઓને શિક્ષણ આપવામાં આવતું, રેલવે, તાર, ટપાલા, બધી જે કોઈ પણ શરૂઆત છે એ ભારતની અંદર થવા લાગી. અને ત્યાર પછી તો હવે લોકોને એવું થવા લાગ્યું કે આ અંગ્રેજ સરકાર છે, કંપની સરકાર છે, ઈરાદાપૂર્વક ખ્રિસ્તી ધર્મ, અંગ્રેજો છે એ કયો ધર્મ અપનાવતા હતા તો કે ખ્રિસ્તી ધર્મ. એટલે આપણી પાસે ખ્રિસ્તી ધર્મ છે એ અપનાવી અને આપણો જે હિન્દુ ધર્મ છે, આપણી જે ધર્મ અને સંસ્કૃતિ છે એનો નાશ કરવા માંગે છે. આ બાબતે છે એ ભારતીય લોકોની અંદર ખૂંચવા લાગી. લશ્કરમાં, જેલોમાં તથા રેલવેમાં ભારતની સામાજિક વ્યવસ્થાની વારંવાર અવગણના કરવામાં આવતી, બરાબર. ભારતની અંદર સૈન્ય, તો સૈન્યની અંદર પણ ભારતીય પ્રજા છે એને ઓછા હક અધિકાર મળતા, એની સામે તો કે અંગ્રેજો છે એને લશ્કરની અંદર સૈન્યમાં વધારે હક અને અધિકાર આપવામાં આવતા હતા, વેતન પણ એ લોકોને વધારે આપવામાં આવતું. જેલોમાં અને રેલવેમાં, બરાબર, જેલની અંદર પણ તો કે કોઈ પણ ભારતીય વ્યક્તિ હોય એની સાથે તો કે અલગ વર્તન કરવામાં આવતું. જ્યારે રેલવેની અંદર તો કે ઉચ્ચ હોદ્દાઓ છે એ તો કે અંગ્રેજ અધિકારીઓને આપવામાં આવતા હતા. આવી રીતે વારંવાર લશ્કર, જેલ અને રેલવેની અંદર ભારતીય સામાજિક વ્યવસ્થાની અવગણના કરવામાં આવતી હતી અને સમાજનો મોટો ભાગ એ સમયે રૂઢિચુસ્ત હતો. તેથી નવા પરિવર્તને તેમનામાં અસંતોષ ઊભો કર્યો, બરાબર. એ સમયે ભારતની અંદર શિક્ષણનું પ્રમાણ ઓછું હતું અને રૂઢિચુસ્ત એટલે આપણા જે જૂના પુરાણા જે રીત રિવાજો છે, જે પરંપરા છે એને જ માની રહેવું, વળગી રહેવું, એને કહેવાય રૂઢિચુસ્તતા, બરાબર છે. એટલે મોટાભાગનો આપણો જે સમાજ છે એ શિક્ષિત નહોતો, એટલા માટે એ રૂઢિચુસ્ત હતો અને એના કારણે તો કે જે કોઈ પણ નવું પરિવર્તન આવતું હતું, બરાબર, જે કોઈ પણ નવી બાબતો છે જે સમાજની અંદર જોવા મળતી હતી તો એનાથી લોકો છે એની અંદર અસંતોષ ઊભો થયો. પરિણામે કેટલાક લોકો પોતાના સામાજિક ધાર્મિક માળખાને ટકાવી રાખવા આ સંગ્રામમાં જોડાયા. એટલે ઘણા લોકો એવા હતા કે જે પોતાની સામાજિક અને ધાર્મિક જે માળખું છે, જે પરંપરા છે એને ટકાવી રાખવા માટે થઈ અને આ જે સંગ્રામ છે એની અંદર જોડાયા. આગળ વાત કરી આર્થિક કારણો. આ સમયે અંગ્રેજોની નીતિ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા માટેની હતી, બરાબર. આર્થિક નીતિની અંદર તો કે અંગ્રેજોની આર્થિક નીતિ એટલે ભારતની અંદર જે કોઈ પણ ચીજ વસ્તુઓ છે, બરાબર છે, એ કાચો માલ ભારતમાંથી લઈ ઇંગ્લેન્ડમાં મોકલતા અને ત્યાં ચીજ વસ્તુઓ તૈયાર કરી ભારતની અંદર વેચાણ માટે મોકલતા. એટલે એ સમયે અંગ્રેજોની આર્થિક નીતિ કેવી હતી તો કે ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની, ભારતમાંથી કાચો માલ સામાન લઈ અને ત્યાં ચીજ વસ્તુ બનાવી ભારતમાં વેચાણ માટે મોકલે, બરાબર. અને ભારતની જે પ્રજા છે, ભારતના વેપારીઓ છે એના ઉપર ટેક્સ નાખવામાં આવતો. જ્યારે ઇંગ્લેન્ડની અંદરથી માલ તૈયાર થઈને ભારતમાં વેચાણ માટે આવતો છતાં એની ઉપર કોઈ પણ જાતનો ટેક્સ કે કર નાખવામાં આવતો નહીં. પરિણામે ભારતીય સમાજના મોટાભાગના વર્ગો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા. જમીનદારો અને ખેડૂતો જમીન વિહોણા બનતા ગયા, તેમણે પણ આ સંગ્રામમાં ભાગ લીધો, બરાબર છે. ધીમે ધીમે કરતાં જમીનદારો છે એ પણ જમીન વિહોણા એટલે તો કે જે કોઈ પણ જમીન છે, ખેડૂતો છે એમની પાસેથી જમીન અમુક સમય પૂરતે એને ગીરવે મૂકી હોય જમીનદારો પાસે અને નિયત સમય અનુસાર એણે જે સમય નક્કી કર્યો એ અનુસાર એ પૈસા ન ચૂકવી શકે એટલે જે તે જમીન છે એ તો કે અંગ્રેજ સરકાર છે પચાવી પાડતી. એટલે આ રીતે જમીનદારો અને જમીન વિહોણા જે ખેડૂતો છે એમણે પણ આ સંગ્રામની અંદર ભાગ લીધો. ત્યાર પછીનું કારણ છે રાજકીય કારણ. ઈસવીસન 1764ના બક્સરના યુદ્ધમાં વિજય બાદ દીવાની સત્તા મળતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વિસ્તારવાદની નીતિ અપનાવી, બરાબર. 1757માં પ્લાસીનું યુદ્ધ અને 1764માં બક્સરનું યુદ્ધ થયું. અને બક્સરના યુદ્ધ પછી આપણે જાણીએ છીએ કે આપણે સિરાજુદ્દૌલા છે એનું પ્લાસીના યુદ્ધમાં અવસાન થાય છે. એના પછી તો કે મીર જાફર છે એને તો કે બંગાળની ગાદી ઉપર બેસાડવામાં આવે છે, બરાબર છે. હવે મીર જાફર જે છે એણે એવું નક્કી કરવામાં આવ્યું હતું મીર જાફર સાથે કે જો આ પ્લાસીના યુદ્ધમાં તો સિરાજુદ્દૌલાના સાથેનો જે યુદ્ધ છે
એમાં તું અમારી સાથે યુદ્ધ કરીશ, અમારી સાથે રહી અને યુદ્ધ કરીશ તો બંગાળનો નવાબ છે એ તને બનાવવામાં આવશે. આ રીતે દગાથી સિરાજુદ્દૌલા મારી નાખવામાં આવે છે અને રોબર્ટ ક્લાઇવ જે છે એ ધીમે ધીમે કરતાં પછી પોતે જ બંગાળનો જે નવાબ છે એ બની બેસે છે. બરાબર છે. એટલે બક્સરના યુદ્ધ બાદ આપણે જાણીએ છીએ કે અંગ્રેજોના હાથની અંદર જે આપણી સત્તા છે, બરાબર, રોબર્ટ ક્લાઇવ એના હાથમાં તો કે બંગાળની સત્તા આવે છે. આ રીતે ધીમે ધીમે કરતાં તો કે ભારતના અનેક જે કોઈ પણ રાજ્યો છે એના ઉપર પોતે સત્તા છે એ જમાવે છે. કંપનીના અધિકારીઓ અન્યાયી વિગ્રહો, કૂટનીતિઓ તથા અયોગ્ય જોડાણવાથી ભારતના ઘણા બધા પ્રદેશો ઉપર સત્તા સ્થાપી. બરાબર. કંપનીના અધિકારીઓ એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે સ્થાપી હતી એના જે અધિકારીઓ હતા એ અન્યાયી વિગ્રહો એટલે અન્યાય કરી અને જે કોઈ પણ વિગ્રહો થતા, કૂટનીતિ એટલે છળ કપટ અને અયોગ્ય જોડાણવા જે તે વિસ્તાર છે એને પોતાના પ્રદેશ સાથે જોડી દેતા અને આ રીતે ભારતના ઘણા બધા પ્રદેશો છે એની ઉપર અંગ્રેજોએ પોતાની સત્તા છે સ્થાપી હતી. આ નીતિનો ભોગ બનનાર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ તથા બિહારના જાગીરદાર રાજા કુંવરસિંહ જેવા અનેક આગેવાનોએ આગળ જતાં આ સંગ્રામનું સુકાની પદ સંભાળ્યું. બરાબર. ઘણા ખરા પ્રદેશો છે એની પર પોતે સત્તા સ્થાપી. અગાઉ આપણે જોઈ ગયા હતા કે કોઈ પણ રાજા અપુત્ર મૃત્યુ પામે તો જે તે રાજ્ય છે એ અંગ્રેજ સરકારને આપી દેવું, ખાલસા નીતિ. તો આવું જ જે એક ભોગ બનનાર કોણ હતા તો કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. લક્ષ્મીબાઈના પતિ છે એ અવસાન પામે છે, એના સંતાનમાં કોઈ પુત્ર નહોતો. બરાબર છે. તો એનું જે રાજ્ય છે એ ખાલસા નીતિ અનુસાર એને ખાલી કરી દેવું પડવાનું હતું. પણ જે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે એણે દત્તક પુત્ર લીધો અને એનો સંતાન, એનો પુત્ર જ્યાં સુધી નાનો હતો ત્યાં સુધી ઝાંસીનું સુકાની પદ એમણે સંભાળ્યું. આવા જ એક બીજા નેતા, બરાબર છે, રાજા, બિહારના જાગીરદાર રાજા કોણ હતા તો કે કુંવરસિંહ. તો આવા જે કોઈ પણ નેતાઓ હતા એમણે આ સંગ્રામની અંદર પોતાના રાજ્ય તરફથી સુકાની પદ, સુકાન એટલે જે આપણે કેપ્ટન જેને કહીએ છીએ, બરાબર, એટલે નેતૃત્વ એમણે સંભાળ્યું. ત્યાર પછીનું કારણ છે લશ્કરી કારણ. વિશાળ ભારતમાં બ્રિટિશ સૈનિકો અને અધિકારીઓની સંખ્યા ઘણી ઓછી હતી. બરાબર. વિશાળ ભારત એટલે આપણો જે હિન્દ પ્રદેશ છે, જે ભારતીય પ્રદેશ છે, એમાં બ્રિટિશ સૈનિકો, બ્રિટિશ એટલે અંગ્રેજ સૈનિકો અને અધિકારીઓની સંખ્યા કેવી હતી? ઘણી ઓછી. લશ્કરમાં ભારતીય અને અંગ્રેજ સૈનિકોનું પ્રમાણ લગભગ 6:1 હતું. નીચે લીટી કરજો, પ્રશ્ન પૂછાય છે કે લશ્કરની અંદર ભારતીય અને અંગ્રેજ સૈનિકોનું પ્રમાણ કેટલું હતું? તો કે 6:1. 6 અંગ્રેજ સૈનિકો અને એની સામે એક ભારતીય સૈનિક જે છે એને રાખવામાં આવતા. બરાબર છે. એટલે 6:1. લશ્કરમાં ઉચ્ચ હોદ્દાઓ અંગ્રેજ અધિકારીઓ માટે અનામત રાખવામાં આવતા હતા. બરાબર છે. ઊંચા પદ હોય, ગવર્નરના હોય, જનરલના હોય, બરાબર, કેપ્ટનના હોય, તો આવા બધા જે કોઈ પણ પદ, હોદ્દાઓ છે એ તો કે અંગ્રેજોને આપવામાં આવતા. જે નીચા હોદ્દાઓ હોય એ કોને આપવામાં આવતા હતા? તો કે ભારતીય સૈનિકને. હિન્દી સિપાહીઓને બઢતીની તકો ઘણી મર્યાદિત હતી. બરાબર. હિન્દી સિપાહીઓ એટલે ભારતીય સૈનિકો છે ને બઢતી એટલે પ્રમોશન. તો બઢતી માટેના જે કોઈ પણ તક જે છે, ચાન્સ જે છે એ ઘણા બધા મર્યાદિત પ્રમાણમાં હતા. હિન્દી અને અંગ્રેજી સિપાહીઓના પગારમાં પણ ઘણો મોટો તફાવત હતો. બરાબર છે. ભારતીય સૈનિક અને અંગ્રેજી સૈનિક છે, અંગ્રેજ સૈનિક, એ બેયના પગારની અંદર પણ ઘણો મોટો તફાવત હતો. પાયદળના હિન્દી સૈનિકોને માસિક 7 રૂપિયા જ મળતા, જ્યારે અંગ્રેજ સિપાહીને માસિક રૂપિયા 150 જેટલો પગાર મળતો. બરાબર. ભારતીય સૈનિકને કેટલો પગાર મળતો? 7 રૂપિયા. એની સામે અંગ્રેજ સૈનિક છે એને 150 રૂપિયા મહિનાનો પગાર આપવામાં આવતો. એટલે માસિક વેતન જે આપવામાં આવતું એની અંદર પણ ભેદભાવ રાખવામાં આવતો હતો. અંગ્રેજ અફસરો હિન્દી સિપાહીઓને ઘણા તુચ્છ અને હલકા સમજતા હતા. બરાબર. અંગ્રેજ અફસરો એટલે અંગ્રેજ અધિકારીઓ છે એ તો કે હિન્દી સિપાહીઓને, ભારતીય સૈનિકોને ઘણા હલકા અને તુચ્છ સમજતા હતા. તુચ્છ એટલે નબળા, જે સાવ નિમ્ન હોય એવા. તે સમયે ભારતીયો માટે સમુદ્ર ઓળંગવાની મનાઈ હતી. બરાબર. એ સમયે દરિયો પાર કરવો એક પાપ ગણાતો. એટલે એ સમયની અંદર તો કે ભારતના કોઈ પણ વ્યક્તિ છે, કોઈ પણ ભારતીય છે એને દરિયો પાર કરવા માટેની મનાઈ હતી. અને જો તેનું પાલન ન કરે તો તેને સમાજમાં જ્ઞાતિબાર મૂકવાની ભારે વ્યવસ્થા કરવામાં આવી હતી. બરાબર છે. એ સમયની અંદર તો કે જો એમને કોઈ પણ આ નિયમો છે એનું પાલન ન કરે એટલે એમને તો કે પોતાની જ્ઞાતિમાંથી બહાર મૂકવામાં આવતા હતા. આમ હોવા છતાં હિન્દી સિપાહીઓને ફરજિયાત માટે વિદેશમાં બ્રિટિશો યુદ્ધ કરવા માટે મોકલવામાં આવતા હતા.
બરાબર છે. એ સમયે તો કે આપણે અગાઉ જોયું કે કોઈ પણ વ્યક્તિ છે, કોઈ પણ ભારતીય વ્યક્તિ છે એ દરિયો પાર કરવા માટેની મનાઈ હતી, અને જો તે દરિયો પાર કરે એટલે શું તો કે એને એની જ્ઞાતિમાંથી બહાર મૂકવામાં આવતી, આવી ભારે સજાશી કરવામાં આવતી. છતાં પણ જે ભારતીય સિપાહીઓ છે એને ફરજિયાતપણે વિદેશની અંદર બરાબર છે બ્રિટિશ યુદ્ધો કરવા માટે મોકલવામાં આવતા. બ્રિટિશની અંદર જે યુદ્ધ કરવા માટે ભારતીય સૈનિકો છે એને મોકલવામાં આવતા. તેથી અન્ય હિન્દીઓની જેમ સિપાહીઓને પણ લાગ્યું કે તેઓનો ધર્મ ભયમાં મુકાયો છે. આથી બીજા જે કોઈ પણ હિન્દીઓ છે બરાબર છે, ભારતીયો છે, એમની જેમ હવે સિપાહીઓ સૈનિકો છે એને પણ લાગ્યું કે આપણો જે ધર્મ છે એ હવે ભયની અંદર, મુશ્કેલીની અંદર મુકાયો છે. સિપાહીઓ પણ ભારતીય સમાજનું એક અંગ હોવાથી સામાન્ય પ્રજાએ ભોગવવા પડતા દુઃખોથી તેમની સીધી અસર તેમની ઉપર પડતી. બરાબર, સિપાહીઓ છે, સૈનિકો છે, એ પણ ભારતીય સમાજનું એક અંગ છે. હવે સામાન્ય પ્રજા છે એને ભોગવવા પડતા જે કોઈ પણ દુઃખની સીધી અસર છે એ તો કે આપણા જે ભારતીય સૈનિકો છે એમની ઉપર પણ પડતી જતી જોવા મળતી. હવે તાત્કાલિક કારણ, જો આ ઘણી વખત પૂછાય છે કે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું તાત્કાલિક કારણ શું હતું? બરાબર, તો પરદેશી શાસન વિરુદ્ધ લોકોનો રોષ ક્રમશઃ જુદા જુદા ક્ષેત્રની અંદર વધતો જતો હતો. તે દરમિયાન ઈસવીસન 1857ના જાન્યુઆરી મહિનામાં ભારતના લશ્કરમાં એનફિલ્ડ રાઇફલ દાખલ કરવામાં આવી. નીચે લીટી કરજો કે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર જે તાત્કાલિક કારણ કયું હતું? તો પરદેશી શાસન એટલે વિદેશી શાસન વિરુદ્ધ લોકોનો રોષ છે એ ક્રમશઃ એટલે ધીમે ધીમે કરતાં અલગ અલગ ક્ષેત્રની અંદર વધતો જતો હતો. એની અંદર 1857ની અંદર જાન્યુઆરી મહિનામાં જે ભારતના લશ્કરની અંદર એનફિલ્ડ રાઇફલ દાખલ કરવામાં આવી. કઈ રાઇફલ? એનફિલ્ડ રાઇફલ. તેમાં વપરાતી કારતૂસો બનાવવા માટે ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થતો. નીચે લીટી કરજો, એનફિલ્ડ રાઇફલ છે એ બનાવવા માટે શેનો ઉપયોગ થતો હતો? કે ગાય અને ડુક્કરની ચરબી. આપણે હિન્દુ ધર્મની અંદર ગાય છે એને પવિત્ર માનવામાં આવે છે, બરાબર છે, અને ડુક્કર છે એને મુસ્લિમ ધર્મની અંદર પવિત્ર માનવામાં આવે છે. એટલે ગાય અને ડુક્કરની ચરબી છે એનો ઉપયોગ આ એનફિલ્ડ રાઇફલની જે કારતૂસ બનાવતા એની અંદર થતો. હવે આ કારતૂસનો ઉપયોગ કરતી વખતે દાંત વડે તોડવી પડતી. બરાબર છે, કારતૂસ છે એનો જ્યારે ઉપયોગ કરવાનો હોય ત્યારે એને દાંત છે એનાથી તોડી અને પછી એનો ઉપયોગ થતો. હવે ધાર્મિક દ્રષ્ટિએ આપણે જોઈએ તો ગાય અને ડુક્કરનું માંસ ખાવાની મનાઈ હોવાથી અનુક્રમે હિન્દુ અને મુસ્લિમ સૈનિકોની લાગણી દુભાઈ. બરાબર છે, હિન્દુ ધર્મની અંદર હમણાં આપણે વાત કરી કે ગાયને પવિત્ર માનવામાં આવે, મુસ્લિમ ધર્મની અંદર ડુક્કર, તો બેયનું માંસ ખાવાની મનાઈ છે. હવે એના લીધે તો કે જે હિન્દુ અને મુસ્લિમ સૈનિકો છે એમની લાગણી દુભાઈ. અંગ્રેજો તેમને પદભ્રષ્ટ કરવા માંગે છે એવું એમને લાગ્યું. બરાબર છે, હવે હિન્દુ અને મુસ્લિમ સૈનિકોને શું લાગ્યું કે અંગ્રેજો છે એ આપણો ધર્મ છે એ ભ્રષ્ટ કરવા માંગે છે તેવું તેઓને લાગ્યું. તેમણે તેમના ઉપરી અફસરોને આ અંગે ફરિયાદ કરી. બરાબર છે, જે હિન્દુ અને મુસ્લિમ સૈનિકો છે એણે જે ઉપરી અધિકારીઓ છે એમને ફરિયાદ કરી કે ગાય અને ડુક્કરથી બનેલી જે એનફિલ્ડ રાઇફલની અંદર જે કારતૂસ વાપરવામાં આવે છે એ કારતૂસનો અમે ઉપયોગ કરશું નહીં. પરંતુ તેનો સંતોષકારક ખુલાસો ન મળતા સૌપ્રથમ બરાકપુરની 19મી પલટને આ ચરબીવાળા કારતૂસનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો. નીચે લીટી કરજો, પ્રશ્ન પૂછાય છે કે કઈ પલટને ચરબીવાળા કારતૂસનો ઉપયોગ કરવાની મનાઈ ફરમાવી અથવા તો ઇનકાર કર્યો? તો બરાકપુરની 19મી પલટને. બરાબર, ત્યાં નીચે લીટી કરજો. તેથી આખી પલટનને જ વિખેરી નાખવામાં આવી. બરાબર છે, બરાકપુરની છે 19મી પલટન એટલે આખી એની જે ટીમ છે એ કે એમણે જે આ કારતૂસનો ઉપયોગ કરવા માટેની ના પાડી, તો એના માટે થઈ અને આખી એમની જે ટુકડી હતી એમને જ વિખેરી નાખવામાં આવી. હવે ત્યાંથી આગળ સંગ્રામનું આયોજન અને મંગલ પાંડે. જો હવે અહીંથી તમારા ચેપ્ટર છે એના માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન તમને ટૂંક નોંધ તરીકે પૂછાય કે મંગલ પાંડે વિશે પરિચય આપો. બરાબર, અથવા તો અહીંયા જે જગ્યાએ તમને લીટી કરાવું છું ત્યાં તમારે લીટી કરવાની રહેશે. 1857નો સંગ્રામ ક્યારે થયો, શા માટે વહેલો શરૂ થયો, બરાબર છે, એની અંદર કોણે કોણે ભાગ લીધો, આ બધી બાબતો છે એ તમારે આની અંદર લખવાની રહેશે. એટલે જે જગ્યાએ તમને નીચે અંડરલાઇન કરવાનું કહો ત્યાં તમારે નીચે અંડરલાઇન કરવાની રહેશે. આગળ જોઈએ
ઈસવીસન 1857ના મે મહિનાની 31મી તારીખે દેશભરમાં એકસાથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની હકુમત સાથે સંગ્રામનું આયોજન હતું. નીચે લીટી કરજો. સંગ્રામનું આયોજન એટલે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ ક્યારે શરૂ કરવાનો હતો? તો કે 31 મે 1857ના રોજ. બરાબર. એક સાથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની હકુમત આવે એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંડર જે કોઈ પણ જે અંગ્રેજ અધિકારીઓ હતા એમની સામે આ સંગ્રામ છે એ શરૂ કરવાનો હતો. હવે એની અંદર કોણે કોણે ભાગ લીધો? નીચે લીટી કરજો. નાના સાહેબ પેશવા, બહાદુર શાહ ઝફર, કુંવરશી, અવધના નવાબ એટલે રાજા, અવધના રાજા વગેરે તેમાં સામેલ હતા. કુશળ અને બહાદુર સેનાપતિ તાત્યા ટોપે અને તીક્ષ્ણ બુદ્ધિથી આયોજન કરનાર રંગો બાપુજી તથા પ્રખર ધારાશાસ્ત્રી પત્રકાર એવા અજીમુલ્લા ખાન પણ મહેનત કરી રહ્યા હતા. નીચે લીટી કરજો. બરાબર. કુશળ અને બહાદુર સેનાપતિ કોણ હતા? તો કે તાત્યા ટોપે. તીક્ષ્ણ બુદ્ધિથી આયોજન, તીક્ષ્ણ એટલે ઝીણામાં ઝીણી જે કોઈ પણ બાબત છે એનું બુદ્ધિથી આયોજન કરનાર તો કે રંગો બાપુજી. પ્રખર ધારાશાસ્ત્રી એટલે વકીલ, પત્રકાર એવા અજીમુલ્લા ખાન એ પણ આ સંગ્રામની અંદર મહેનત કરી રહ્યા હતા. સંગ્રામ માટે પ્રજાઓને તૈયાર કરવા માટે સૈનિકો માટે પ્રતિક રૂપે રોટી અને પ્રજા માટે કમળના પ્રતિકનું ગામડાઓ સુધી પહોંચ્યા. નીચે લીટી કરજો. સંગ્રામ માટે પ્રજાને તૈયાર કરવા. બરાબર. આ સંગ્રામની અંદર લોકો છે એ પણ આની અંદર જોડાય તો એ માટે એમને તૈયાર કરવા માટે કઈ રીતે એ લોકોને આની અંદર જોડાય? તો કે સૈનિકોને તો કે પ્રતિક એટલે કે નિશાની રૂપે સૈનિકો માટે પ્રતિક રૂપે રોટી. બરાબર. સૈનિકો છે એને આ સંગ્રામમાં જોડાવા માટે એક સિમ્બોલ, એક પ્રતિક આપવામાં આવતું જેની અંદર રોટલીનું ચિહ્ન દોરેલું હતું અને પ્રજા છે એના માટે કમળનું પ્રતિક લઈ અને ગામડાઓ સુધી આ જે આગેવાનો છે એ બધા ત્યાં સુધી પહોંચ્યા. મૌલવી, પૂજારી, ભક્તો, બરાબર, ખેપિયાઓ, લોકનાયકો, ઓલિયા તેમજ ભજનીકો લોકો સુધી આ સંદેશો પહોંચાડવામાં મોટો ભાગ ભજવ્યો. બરાબર. લોકો સુધી જે આ સંદેશો કે સૈનિકો માટે રોટી અને પ્રજા માટે તો કે કમળના પ્રતીકો ગામડા સુધી કોણે પહોંચાડ્યા? તો કે એની અંદર મૌલવીઓ. બરાબર. નીચે લીટી કરતા જજો. પૂજારી, ભક્તો, ખેપિયાઓ, લોકનાયકો, ઓલિયા અને ભજનીકો. બરાબર. આ બધા લોકો છે એણે લોકો સુધી સંદેશ પહોંચાડવા માટે, માહિતી પહોંચાડવા માટે મોટો ભાગ ભજવ્યો. એનફિલ્ડ રાઇફલમાં ગાય અને ડુક્કરની ચરબીવાળા કારતૂસ વાપરવાનો મંગલ પાંડેએ વિરોધ કર્યો. નીચે લીટી કરજો. એનફિલ્ડ રાઇફલમાં ગાય અને ડુક્કરની ચરબીવાળા કારતૂસ વાપરવાનો સૌપ્રથમ કોણે ઇનકાર કર્યો? મંગલ પાંડેએ. આ ઘટનાને લીધે 31મી મેએ નિશ્ચિત કરેલી સંગ્રામની શરૂઆત થોડા દિવસ વહેલા શરૂ થઈ ગઈ. આયોજન ખોરવાયું. પરિણામે વિપ્લવનું લક્ષ્ય પાર પાડી શકાયું નહીં. બરાબર છે. મંગલ પાંડે છે એમણે આ એનફિલ્ડ રાઇફલ છે એ વાપરવા માટેનો ઇનકાર કર્યો, વિરોધ કર્યો અને એના કારણે 31 મેએ જે સ્વાતંત્ર્ય સંગ્રામ શરૂ થવાનો હતો એની બદલે મંગલ પાંડે છે એણે વહેલો શરૂ કરી દીધો અને આયોજન છે એ ખોરવાયું. એટલે જે પ્રમાણે નક્કી થયું હતું કે અંગ્રેજ કંપની જે છે, બરાબર, એના શાસન હેઠળ આપણે 31 મેના રોજ સ્વાતંત્ર્ય સંગ્રામ છે આયોજન કરેલું હતું એ હવે મંગલ પાંડેએ વહેલું શરૂ કરી દીધું. પરિણામે તો કે જે તે રાજ્યની અંદર આ માહિતી છે એ પહોંચી નહીં. તો પરિણામે જે વિપ્લવ છે, જે સંગ્રામ છે એનું જે મુખ્ય હેતુ, જે લક્ષ્ય છે એ પાર પાડી શકાયો નહીં. હવે આવે છે મંગલ પાંડે છે એનો પરિચય. બરાબર છે. મંગલ પાંડે કોણ હતા? તમને પ્રશ્ન પૂછાય કે મંગલ પાંડે વિશે ટૂંક નોંધ લખો. તો અહીંયા હવે જે આપેલું છે એ તમારે લખવાનું રહેશે કે ઉત્તર પ્રદેશના બિલિયા વિસ્તારના નગવા ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલ અને 7 રૂપિયાના માસિક પગારથી બ્રિટિશ લશ્કરમાં જોડાયેલ મંગલ પાંડે 29 માર્ચના રોજ સંગ્રામ માટે તૈયાર થઈ ગયા. નીચે લીટી કરજો. મંગલ પાંડેનો જન્મ ક્યાં થયો હતો? તો કે ઉત્તર પ્રદેશના બિલિયા વિસ્તારના નગવા ગામમાં. બરાબર. કયા કુટુંબમાં? તો કે બ્રાહ્મણ કુટુંબમાં. નોકરી કઈ કરતા? તો કે 7 રૂપિયાના માસિક પગારથી બ્રિટિશ લશ્કરમાં એટલે અંગ્રેજના લશ્કરની અંદર સૈનિક તરીકે પોતે કાર્ય કરતા હતા અને 29 માર્ચના રોજ પોતે સંગ્રામ માટે તૈયાર થઈ ગયા. 26 વર્ષનો મંગલ પાંડે યુદ્ધના પોશાકથી સજ્જ થઈ માથે તિલક લગાવીને મેદાનમાં ઉતર્યા. જો જ્યારે આ યુદ્ધની અંદર પોતે જોડાયા ત્યારે મંગલ પાંડે છે એમની ઉંમર 26 વર્ષની હતી
યુદ્ધના પોશાકથી, યુદ્ધના કપડાથી પોતે તૈયાર થઈ ગયા, માથા ઉપર તિલક લગાવી અને અંગ્રેજોની સામે યુદ્ધ કરવા માટે તેઓ મેદાનમાં આવ્યા. બાકીના સૈનિકોને પણ તેમણે લલકાર્યા. જે સૈનિકો તેમની સાથે હતા પણ 31મી મે સુધી રાહ જોવામાં સહમત હતા. બરાબર, એ તો યુદ્ધ મેદાનની અંદર ઉતર્યા, પણ બીજા જે સૈનિકો છે એમણે પણ પોતે આહવાન કર્યું, લલકાર્યા એટલે આહવાન કરવું, બોલાવવા. પણ જે સૈનિકોની સાથે હતા એણે શું હતું તો કે 31મી મે સુધી રાહ જોવામાં સહમત હતા. એમણે કીધું કે આપણે જે તારીખ નક્કી કરી છે, જે આયોજન નક્કી કર્યું છે ત્યારે આપણે શરૂઆત કરીએ, એટલે ત્યાં સુધી જે કોઈ પણ સૈનિકો છે એ રાહ જોવા માટે સહમત હતા. પણ મંગલ પાંડે એટલી ધીરજ રાખી શક્યા નહીં. તેને પકડી લેવાનો હુકમ મેજર હ્યુસને આપ્યો, પણ કોણ માને? મંગલની રાઇફલે તેને વીંધી નાખ્યો. નીચે લીટી કરજો ત્યાં. હવે મંગલ પાંડે છે એ 31મી સુધી રાહ જોવામાં સહમત નહોતો. બરાબર, એ પોતે મંગલ પાંડે છે એ ત્યાં સુધી ધીરજ જાળવી શક્યા નહીં. એટલે મંગલ પાંડે છે એને પકડી લેવા માટે અંગ્રેજ અફસર છે મેજર હ્યુસન છે એણે ઓર્ડર આપ્યો કે મંગલ પાંડે છે એને તાત્કાલિક એની ધરપકડ કરવામાં આવે. પણ મંગલની રાઇફલ છે એણે મેજર હ્યુસનને જ વીંધી નાખ્યો, એટલે મારી નાખ્યો. અને બીજા અફસર છે, બીજા ઓફિસરો છે એને પણ ધૂળ ચડતા કરી દીધા. હિન્દી સૈનિકોએ ધરપકડ કરવાની ના પાડી. બરાબર છે, ભારતીય સૈનિકો છે એણે ના પાડી દીધી કે અમે મંગલ પાંડે છે એને પકડીશું નહીં. છેવટે બ્રિટિશ સૈનિકોનો ઘેરાવ વધતા મંગલ પાંડેએ આત્મબલિદાનનો માર્ગ પસંદ કર્યો. બરાબર, છેવટે પછી ભારતીય સૈનિકો છે એમણે પણ ના પાડી દીધી. તો અંગ્રેજ સૈનિકો છે એનો ઘેરાવ, હવે અંગ્રેજ સૈનિકો છે એ મંગલ પાંડેને પકડવા માટે, બરાબર છે, જે સતત એની પાછળ જ છે પડતા ગયા અને ધીમે ધીમે કરતાં ગમે તે રીતે મંગલ પાંડે છે એને પકડ્યો. હવે આની સામે મંગલ પાંડે છે એણે પોતાને આત્મબલિદાનનો, પોતાનો જીવ આપવા માટેનો માર્ગ છે પસંદ કર્યો. પોતાની રાઇફલની ગોળી છોડીને તે જમીન પર પટક્યો. લોહીથી લથપથ સિપાહીને તાબડતોબ હોસ્પિટલ લઈ જવાયો, કેમ કે તેની પાસે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના આયોજનની માહિતી મેળવવાની હતી. બરાબર, મંગલ પાંડે છે એ પકડાઈ પહેલાં જ એમણે આત્મબલિદાન, પોતે જ પોતાની જે રાઇફલ છે એ ગોળી ખાય અને જમીન ઉપર પોતે લોહીથી લથપથ પડી ગયા. હવે ફટાફટ તાબડતોબ એટલે ફટાફટ એમને હોસ્પિટલ લઈ જવાય. શું કામ? તો કે 1857નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ થવાનો હતો એની બધી માહિતી મંગલ પાંડે પાસે હતી. બરાબર છે, એટલા માટે થઈ અને એમને હોસ્પિટલ છે લઈ જવામાં આવ્યા. 6 એપ્રિલ 1857ના રોજથી મંગલ પર સૈનિક અદાલતનું નાટક શરૂ થયું. બરાબર છે, મંગલ પાંડે છે એને તાબડતોબ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ત્યાર પછી તો કે 6 એપ્રિલ 1857થી રોજ મંગલ પાંડે છે એના ઉપર સૈનિક અદાલતનું નાટક શરૂ થયું. મંગલ પાંડે છે એને અદાલતની અંદર જે એમના માટે જે કાર્યવાહી, બરાબર છે, કેસ ચાલે એનું નાટક શરૂ કરવામાં આવ્યું. અને આખી જે કાર્યવાહી છે એ અંગ્રેજીમાં ચલાવવામાં આવી. શા માટે? તો કે એ સમયની અંદર ભારતની અંદર જે અંગ્રેજી શિક્ષણ છે એના વિશેની લોકો પાસે માહિતી હતી જ નહીં, એટલે અંગ્રેજી ભાષા છે એ કોઈ જાણતું જ નહીં. આખી કાર્યવાહી છે મંગલ પાંડે વિશે તો કે કોર્ટની અંદર અંગ્રેજીમાં ચલાવવામાં આવી. અને મંગલ પાંડે છે એને ફાંસીની સજા ફરમાવવામાં આવી, એટલે કે ફાંસીની સજા છે એ આપવામાં આવી. પરંતુ અંગ્રેજોને આ દેશભક્ત પાસેથી કશી જ માહિતી ન મળી. બરાબર, 1857નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ હતો જે 31 મેના રોજ શરૂ થવાનો હતો એની તમામ માહિતી મંગલ પાંડે પાસે હતી. બરાબર, એટલે એણે જે આત્મબલિદાનનો માર્ગ અપનાવ્યો અને પછી એણે પોતાની જે રિવોલ્વર છે, પોતાની જે રાઇફલ છે એનાથી પોતે શહીદી વહોરી લે છે. અને તાબડતોબ એમને તો કે હોસ્પિટલ લઈ જવામાં આવે છે, પણ જે અંગ્રેજોને જે માહિતી મંગલ પાંડે પાસેથી જોતી હતી એ એક પણ માહિતી છે એ મંગલ પાંડે અંગ્રેજોને આપી નહીં. 8મી એપ્રિલે સવારના 5:30 વાગે તો મંગલ પાંડેને ફાંસી આપવામાં આવી. નીચે લીટી કરજો. 8 એપ્રિલ સવારના 5:30 વાગે મંગલ પાંડે છે એને ફાંસી આપી દેવામાં આવી. એટલે જ્યાં હજી લોકોની ચહેલ પહેલ શરૂ થાય એ પહેલાં મંગલ પાંડે છે એને ફાંસી આપી દીધી. આમ શ્રી મંગલ પાંડે ઈસવીસન 1857ના સંગ્રામના પ્રથમ શહીદ બન્યા. એટલે પ્રશ્ન પૂછાય કે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રથમ શહીદ કોણ હતા? કોણ આવશે? મંગલ પાંડે. બરાબર છે, એટલે આ ચેપ્ટરની અંદર અત્યાર સુધી આપણે જે કંઈ પણ અહીંયા માહિતી મેળવી, બરાબર, એના પરથી તમારે જે હોમવર્ક છે એ કરવાનું રહેશે. પ્રશ્ન અહીંયા હું તમને લખાવું છું, એ તમારે પણ લખવાના છે. પ્રશ્ન પહેલો, ઈસવીસન 1857ના
સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદ્ભવના મુખ્ય કારણો કયા કયા હતા? બરાબર, આપણે ધાર્મિક, સામાજિક, તાત્કાલિક કારણ આ બધા જે જોયા એ. બીજો પ્રશ્ન, 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય આગેવાનો કોણ કોણ હતા? બરાબર, એના પછી લશ્કરમાં હિન્દી અંગ્રેજી સૈનિકોનું પ્રમાણ કેટલું હતું? એના પછીનો પ્રશ્ન, 1857ના સંગ્રામનું તાત્કાલિક કારણ કયું હતું? એના પછીનો પ્રશ્ન, 1857ના સંગ્રામના પ્રથમ શહીદ કોણ હતા? એના પછીનો પ્રશ્ન, ઈસવીસન 1857માં ભારતના લશ્કરમાં કઈ રાઇફલ દાખલ કરવામાં આવી? બરાબર છે. ત્યાર પછીનો પ્રશ્ન, ટૂંકનોંધ લખવું, મંગલ પાંડે. બરાબર, આટલા પ્રશ્ન છે એ તમારે હોમવર્કની અંદર કરવાના રહેશે. અસ્તુ, જય હિન્દ.